આજે અમે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આ વાત છે અમેરિકામાં રહેતા ગુજરાતીની। આ વાત છે ખાસ કરીને તે માતા પિતા માટે કે જેમના સંતાનો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે, કારણ કે માર્ચ 2026માં સામે આવેલા આંકડાઓ અત્યંત ગંભીર છે અને આ આખી ઘટનાની શરૂઆત થઈ છે ટેક્સાસના ઓસ્ટિનથી, જ્યાં 20 વર્ષના કિશન રાજેશ કુમાર પટેલ નામના એક ગુજરાતી યુવાનને અમેરિકાની ફેડરલ કોર્ટે 63 મહિનાની જેલની સજા ફટકારી છે। આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ એક એવું ષડયંત્ર છે જેણે અમેરિકાના લાખો વૃદ્ધોને નિશાન બનાવી કરોડો ડોલરની લૂંટ ચલાવી હતી। કિશન પટેલ જે નવસારીનો વતની છે, તે F1 વિઝા, સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો, પરંતુ ત્યાં જઈને તે એક આંતરરાષ્ટ્રીય છેતરપિંડી ટોળકીનો મુખ્ય કુરિયર બની ગયો અને આ નેટવર્ક એટલું મોટું છે કે તેના મૂળ છેક ભારત સુધી ફેલાયેલા છે। કિશનની સાથે ધ્રુવ રાજેશભાઈ માંગુકિયા નામના 21 વર્ષના યુવાનની પણ ધરપકડ થઈ હતી, જેને 97 મહિનાની જેલની સજા થઈ છે। આ બંને યુવાનો સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ કરીને અમેરિકામાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા હતા અને તેમની ધરપકડ વખતે તેમની પાસેથી નકલી ઓળખપત્રો બનાવવાના મશીનો અને લાખોની રોકડ રકમ પણ મળી આવી હતી। આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ એકદમ સાવ વ્યવસ્થિત હતી એવું કહી શકાય, જેમાં તેઓ વૃદ્ધોને એવો ડર બતાવતા હતા કે તેમના બેંક એકાઉન્ટ્સ કે પછી ડ્રગ્સ પોર્ટલ સાથે જોડાયેલા છે અને આ જો તેઓ પૈસા ટ્રેઝરી વિભાગમાં જમા નહીં કરાવે તો તેમને જેલ થશે અને આ ડરના માર્યા વૃદ્ધો પોતાના જીવનભરની જે પણ કમાણી હોય, સોનું હોય, તે બધું જ પેલા કુરિયર યુવાનને સોંપી દેતા હતા। આ માત્ર ટેક્સાસ પૂરતું મર્યાદિત નથી, પણ ઓહાયોમાં પણ આવા જ 8 ભારતીયોની ધરપકડ થઈ છે, જેમણે ફેન્ટમ હેકર સ્કેમ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે, જેમાં દિલીપ કુમાર સાકીને અને પ્રણય કુમાર મામદી અને શ્રીનિવાસ રવિ આવા અને એક હજી છે કિશન વિનાયક પટેલ જેવા લોકોના નામ સામે આવ્યા છે। આ લોકોએ મળીને મિશિગન, ઓહાયો અને ઇલિનોઇસ જેવા રાજ્યોમાં આતંક મચાવ્યો હતો, પરંતુ આ તો સિક્કાની એક બાજુ છે। બીજી બાજુ તો ભારતમાં ડિજિટલ અરેસ્ટનો આંકડો એટલો વધી ગયો કે સુપ્રીમ કોર્ટે CBIને આખા દેશમાં તપાસ કરવાની સત્તા આપવી પડી છે। ડિજિટલ અરેસ્ટમાં બદમાશો પોલીસ કે જજ બનીને વિડીયો કોલ પર લોકોને ઘરની અંદર જ કેદ કરી લે છે અને લાખો કરોડો રૂપિયા પડાવી લે છે। જેમ કે દિલ્હીમાં રહેતા એક નિવૃત્ત દંપતી ડોક્ટર ઇન્દિરા તનેજા અને ઓમ તનેજા પાસેથી 14.85 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને આ કેસમાં વડોદરાના પટેલ દિવ્યાંગ નામના યુવાનની ધરપકડ થઈ છે, જેના બેંક એકાઉન્ટ્સમાં 4 કરોડ રૂપિયા સીધા જ જમા થયા હતા। સુરતમાં પણ જે ઓપરેશનલ મ્યુલ હન્ટ દ્વારા 20,000 થી વધુ નકલી બેંક એકાઉન્ટ્સ પકડાયા છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ધોળા કરવા માટે થતો હતો। આખું નેટવર્ક એટલું જટિલ છે કે તેમાં નિલેશ પુરોહિત જેવા લોકો હ્યુમન ટ્રાફિકિંગ પણ કરે છે, જેઓ આઈટીની નોકરી આપવાની લાલચ આપીને સેંકડો લોકોને થાઈલેન્ડ કે પછી મ્યાનમાર જેવા દેશોમાં ગુલામ બનાવીને સાયબર ક્રાઇમ કરાવવા માટે મજબૂર કરે છે। આ બધી ઘટનાઓને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ 2026માં એક કડક આદેશ જારી કર્યો છે। હવે શરૂ થાય છે આ નવો અપડેટ, જે દેશના આવા ગુનેગારોને પકડવામાં મદદ નહીં કરે તેમના વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને હાલમાં 75 દેશોના ઇમિગ્રન્ટ્સ વિઝા પર રોક લગાવી દેવામાં પણ આવી હતી। આ સાથે જ કેનેડા હવે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા માટે કડક કાયદાઓ લાવી રહ્યું છે, કદાચ આવી જ ગયા છે। આ બધી જ અરાજકતા વચ્ચે સૌથી મોટો ખતરો AI અને ડીપ ફેક ટેકનોલોજી છે, જ્યાં ગુનેગારો નકલી વિડીયો કોલ્સ કરીને લોકોને છેતરે છે। મુંબઈમાં તો એક જે ટોળકી એવી હતી કે નકલી કોર્ટ રૂમ ઊભો કરીને જસ્ટિસ ચંદ્રચૂડના એક નામે મહિલા પાસેથી 3.71 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને આ પૈસા સુરતના એક નકલી કાપડના વેપારીના ખાતામાં ગયા હતા। આ બધું જોઈને એવું લાગે છે કે ગુજરાતી ડાયસ્પોરા જ પોતાની મહેનત અને બુદ્ધિ માટે જાણીતો હતો,
તેની પ્રતિષ્ઠા પર હવે આ કૌભાંડના લીધે કાળી ટીલી લાગી ગઈ હોય તેવું લાગે છે કે જે માતા પિતાએ પોતાના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશ મોકલે છે તેમણે હવે જાગૃત થવાની જરૂર છે, કારણ કે અભ્યાસ કરવા ગયેલા યુવાનો ક્યારેક ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં આવા આંતરરાષ્ટ્રીય માફિયાઓના હથિયાર બની જાય છે. મિસિસિપીમાં પણ સચિન ગિરીશકુમાર પટેલ અને તરુણ પટેલ પાસે જેવા 14 લોકો પર નકલી લગ્ન અને યુ વિઝા ખોટા કેસ ઉભા કરવાનો આરોપ લાગ્યો છે. આ બધું સૂચવે છે કે ઇમિગ્રેશન સિસ્ટમ સાથેના છેડછાડ હવે ભારે પડી રહ્યા હોય એવું લાગે છે. માર્ચ 2026ના આંકડાઓ સાક્ષી છે કે જો અત્યારે નહીં અટકીએ તો આવનારી પેઢી માટે વિદેશ જવું એક સપનું જ રહી જશે. ગુજરાતમાં પણ ઈડી દ્વારા રાજકોટ અને અમદાવાદમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 70,000 કરોડના જીએસટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ બધી બાબતો એક તરફ ઇશારો કરે છે કે ગુનાખોરી હવે ડિજિટલ બની ગઈ છે અને તેમના મૂળ ખૂબ જ ઊંડા છે. જો આપણે આપણી પ્રતિષ્ઠા બચાવવી હોય તો કાયદાનું પાલન કરવું જ પડશે. અને જે યુવાનો ટૂંકા રસ્તે અમીર બનવા માંગે છે તેમણે કિશન પટેલ અને ધ્રુવ માંગુકિયાના અંજામમાંથી શીખ લેવાની જરૂર છે, કારણ કે અમેરિકાની જેલ અને ભારતનો કાયદો હવે કોઈને છોડવાના મૂડમાં નથી રહ્યો. એટલે સાવચેત રહો અને તમારા સંતાનોની ગતિવિધિઓ ઉપર તમારે દરેક નજર રાખવી ખૂબ જરૂરી છે. જો તમારો છોકરો કે છોકરી અમેરિકામાં ભણવા ગયા હોય કે કામ કરવા ગયા હોય, જે પણ રીતે ગયા હોય, કારણ કે એક ભૂલ તેમને આખી જિંદગીનું દુઃખ તમને અને તેમને બંનેને આપી શકે છે. આ આખા સમાજને બદનામ પણ કરી શકે છે.